ગણેશોત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે। લોકો ઘર અને પંડાલ માટે ગણેશ મૂર્તિઓની ખરીદી કરી રહ્યા છે। જો કે પીઓપી કરતા ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓનું ચલણ પણ વધ્યું છે। બોટાદમાં માટીની મૂર્તિઓનું પણ વેચાણ જોવા મળી રહ્યું છે। એટલું જ નહીં, લોકો હવે ઉત્સવમાં પર્યાવરણની પણ ચિંતા કરી રહ્યા છે। શહેરમાં એક સ્થળે માટીની મૂર્તિનું વેચાણ થઈ રહ્યું છે। અહીં 10 ઇંચથી લઈને 2.5 ફૂટ સુધીની ₹800 થી લઈને ₹4000 સુધીની મૂર્તિ બનાવવામાં આવે છે। એ પીઓપીની જે મૂર્તિ છે તે પર્યાવરણને ખૂબ જ નુકસાન કરે છે। એ જળમાં વિસર્જન કરવાથી વિસર્જન થતું નથી। જ્યારે માટીની મૂર્તિ છે એને ઘરે આપણે વિસર્જન કરીએ તો ઘરે વિસર્જન થઈ જાય છે। પીઓપીની મૂર્તિ વજનમાં ઓછી હોય છે અને એ ઓગળતી નથી ક્યારેય, અને માટીની મૂર્તિ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ જે ગણેશ મૂર્તિ છે માટીની, તે માટીમાં વિસર્જન થઈ શકે છે આસાનીથી।